માંથી પાછો સુખદેવજી બને આવો એક મહામંત્ર છે। આ મંત્ર ગુરુ પરંપરા છે। તે ગુરુ પણ કેવા હોજી નિર્લેપ નિસ્વાર્થી જે પરંપરા જે ગુરુ જે બધા થઈ ગયા ને એવા પૈસાનું પ્રલોભન ન હોય, માન સન્માનનું પ્રલોભન ન હોય, નિર્લેપ હોય કે જગતની અંદર બધાથી એક દરેક જ્ઞાતિથી પ્રેમ કરતો હોય કે જે ઉપદેશમાં આવે બધા જ મારા, જેમ રામકૃષ્ણ જેવા કેમ કેળાના છોતરા રામે કૃષ્ણે ખાધા, રામે કેમ શિબરીના એઠા બોર ખાધા ને કે ભીલડી શેક હું નહીં ખાઉં રાખ્યું ના રાખે, બધા ઉપર પૂરો પ્રેમ કરીને ભગવાન કહેવાય। તો સંતો એવા કોઈ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારોય ધરિયા પરમાર્થ કાંડ દે। શું કીધું? સંત પરમાર્થી હોય। સરોવર એ મોટું તળાવ, નાનું કે મોટું હોય ને સરોવર કહેવાય ને। એક નાના સરોવર એક સરોવર નહીં, ગમે એવું મોટું પાણીવાળું સરોવર, સરોવર એમાં બધા જ પાણી પીએ, પાપી પુણ્યશાળી ના નહીં પાડે, કોઈને પાડે છે કોઈ? કોઈ દી પાણી પંપ કીધો તું પાપી છો તો અહીંયાથી ભાગી જા નહીં કે। પછી તરવર ઝાડ, ઝાડ પણ એવું છે, ઝાડ નીચે બધા બેસે છે ને, પાપી ને પુણ્યશાળી બધા બેસે છે ને। પછી મેઘ એટલે વરસાદ ખારામાં મીઠામાં બધે વરસે છે ને, કોઈ યંત્રો ન કરે કે આ ગમ જ મારે વધારે વરવું છે, સારું વરવું છે, અહીંયા મીઠો એવું એ પક્ષપાત નહીં કરે। એમ સંત એવો જે પરમાર્થી હોય એને શરણે આવે ને તો એ જાતિ નહીં પૂછે કેવી જાતિનો છે, એ કે તારા લક્ષણ સુધાર, ચોરી ચિનારી દારૂ જુગાર ને મટન આ પાંચ છોડી દે, માણસ બની જા, આવી જા। સંત એવા જ હોય। પાંચ મુદ્દા આપીને પછી એને ઉપદેશ આપે, પછી એને ધ્યાન આપે, ધ્યાન કરતાં કરતાં પછી કામ ક્રોધ લોભ મોહ એ તો પછી ભજન થઈ જાય। આપણે હોય ને કામ ને ક્રોધ ને લોભ મોહ છે ને એ ગુરુ પહેલાં ના કાઢી દે, પહેલાં તો દુર્ગુણ મુકાવે કે દારૂ નહીં પીવાનો, ચોરી નહીં કરવાની, ચિનારી નહીં કરવાની, મટન નહીં ખાવાનું, ચોરી ચિનારી દારૂ જુગાર ને મટન પાંચ મુદ્દા મુકાવે। પછી કામ ક્રોધ લોભ મોહ તો એના ભજનથી જતા રહે ઓટોમેટિક। અમારે કુંભારામ દાદા ગુરુ છે રબારી, અભણ હતા પણ ભગવાન હતા, એટલા તો એના પરચા છે। એને એક વાણી ગાઈ છે, સતગુરુએ માર્યા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના કટકા। શું કીધું? કામ ને ક્રોધના તો કટકા થઈ જાય શબ્દથી, એમ કામ ક્રોધ તો ભાગી જાય। સતગુરુએ માર્યા શબ્દના ઝટકા, શબ્દનો ઝટકો છે, ઝટકાનો શબ્દનો ઝટકો તમને ઉપદેશ આપી ઝટકો કહેવાય, બીજો નહીં। આવું બોલવું જોઈએ નહીં, વાણીના ઝટકા નહીં, શબ્દનો ઝટકો। જેમ ભમરી હોય ને, ભમરી માટીનું ઘર બનાવે, તમે જોયું હશે ને બેનો જોયું હોય, ચીકણી ચીકણી માટી પોતાના ઓઠમાં લઈ આવીને ચીકણી કરે ને પછી એનું ધીરે 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 કરીને મોટું ઘર બનાવે, એમાં એક હોલ રાખે, જીવનું સીડું રાખે, એમાં નીલી ઈયળો ને ઉપાડી આવે અને ચટકી મારી અને ડંખ મારીને એમાં પૂરી દે। હો તો બચારું જીવડું છે, એને ભમરીની ડંખ મારે પીડા તો થાય, પછી એના ઉપર એને પ્રેમ પણ આપે, રોજ એના ઉપર એ ડાટો મારી દે, ખાવા ન દે, હું પેક કરીને પછી રોજ અવાજ કરવા આવે એમાંથી। એને શું કામ છે? એને એમાંથી ભમરી બનાવવી છે, ઈયળમાંથી। જીવ તો ભમરીનો હોય છે, જીવ બીજો માય મુક્તિ નથી, બીજું જીવડું પણ માય મુક્તિ નથી, ઈંડાર જ મૂકે છે। એના ને એના પ્રાણમાંથી, એ જ પ્રાણમાંથી પાંખું આવે ને સીધી 20-25 દી ખોલે ને ઉડવા મળી જાય। બોલો, એક બે નહીં 4-5 હાથ પૂરે ને બધા દાંતા દઈ દે, બધાને ચટકી મારતી હોય ને પૂરતી હોય, એ બધું જ જ્યારે એમાંથી નીકળતી બધું ભમરી છે ને ઉડી જાય। બોલો, હવે જીવ તો એ જ હતો ને। એમ આપણે ગુરુ પાસે જાય તો જીવ એ જ હોય છે, બચારો બાપડો દીન એવો હોય છે ને, પણ ગુરુ એને પાવરફુલ બનાવી દે છે। તું બચારો નથી, તું બાપડો નથી, તું મરલ નથી, તું સિંહ અસલ, એમ અસલ તારું સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે, તું ભગવાનનું સ્વરૂપ જ છો, એવું એને બનાવીને મૂકી દે ને। એમ કરતો 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 બધા જ સંતોમાં પાવરફુલ થઈ ગયા ને, એમ થઈ ગયા, અને ધારે ત્યાં એનો અવતાર થાય। સંત બીજ પલટે નહીં, જુગ જાય એનો ઊંચ નીચ કર અવતરે થાય સંતના સંત, એની ઈચ્છા પ્રમાણે એનો જન્મ થાય। કબીર સાહેબે તો એમ પણ કીધું, આશા તે વાસા સુરતા તે મકાન। જ્યાં એની આશા હોય કે મારે અહીંયા જન્મ લેવો તો ત્યાં લઈ શકે, એની ઈચ્છા પ્રમાણે। નથી આવવું તો એ રૂપમાં રૂપ સમાઈ શકે છે, પ્રકાશ છે ને આત્મા એમાં ભળીને એ કે અત્યારે માંથી સૃષ્ટિ ઉપર નથી જવું મારે, તો ના આવી શકે, એની ઈચ્છા પ્રમાણે આવી શકે। બોલો, આટલો બધો એને પાવર મળે છે। અને ઓલા જગતને શું થાય? સીધોમાંથી ગુજરી ગયો એટલે કરોડોપતિ હોય, ગમે એટલી લક્ષ્મી હોય, બાલ બચ્ચાનો બધાને છોડીને ઓલ્યા કાંઈ જન્મે ને પોતે ક્યાંય બધા જીવડાને કીડીને મકોડાને લક્ષ વર્ષથી ફરે, અને આ સીધો એના આત્મામાં ભળી જાય, અને સીધો પછી મન પર એની ઈચ્છા પ્રમાણે એનો જન્મ થાય। આ કેટલી મહાનતા છે એક ખાલી ગુરુ શબ્દમાં, આ શબ્દની ચટકીમાં। એટલે કીધું સદગુરુ માર્યા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભરાતું અંધારા મટ્યા અંતર ઘટકા। સદગુરુ માર્યા શબ્દના માણ તનમન વિધાણા મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન મોરલી વાળા। અમારા કુંભારામ કીધું કાનુડો મોરલી વાળો મારી અંદર મોરલી વગાડે મેં જોયો એમ। બોલો, અને 101% છે પાછો એમ। કૃષ્ણ ભગવાન ઘટમાં બેઠો છે, રામ ઘટમાં બેઠો છે, મા જગદંબા ભવાની ઘટમાં બેઠી છે। આપણે તો વળી ત્યાં જઈને પછી મેળ પડે
એવું નથી. ભગવાનને માતાજી એને જ કહેવાય કે આપણને જ્યારે ભીડ પડે એ સંકટમાં એટ એ ટાઈમે કામ કરે એવા હોય એને કહેવાય. પછી આવે પછી માથે રાખે, આપણે કોઈક સંકટ આવે તો એટ એ ટાઈમે આવે ને એ કહેવાય. અને આવે છે એમ. નરસિંહ મહેતાના 52 કામ કર્યા તમે સાંભળ્યું છે ને? બીજા રૂપમાં આવીને ભગવાન આવીને કરી જાય છે ને, તો એને ભગવાન કહેવાય. એવો છે, એને બધી જ ખબર હોય. એટ એ ટાઈમે પોગી આવે ને એ સંકટમાંથી દૂર કરે. અમારે જીવણ સાહેબ, અમારા સંપ્રદાયમાં ત્રિકમ સાહેબ, જીવણ સાહેબ, રવિ સાહેબ, ભણ સાહેબ થઈ ગયા. જીવણ સાહેબ એક ભાઈના 1300 રૂપિયા કોરીમાં જામીન પડ્યા હતા. હવે જામીન પડ્યા પછી ઓલો ભાઈ પૈસા ભરતો નહોતો. હવે ન ભરે એટલે એ સમયે રાજાએ એને જેલમાં પૂર્યો જીવણને, કે મારો કોઈ દોષ નથી, મારા ઘરમાં કાંઈ હું જામીન પડેલો છું પ્રભુ, એ નથી ભરતો તો એને જેલમાં પૂરો. ના, અમે જામીનને પૂરી છે. એટલે બધા બીજા હોય ને ચૌદસિયા કે કેવી ભક્તિ છે એની પરીક્ષા કરો, અને પરીક્ષા એની થાય અને ભગવાનને આવવું પડે. પછી રાતનો જેલમાં મોટો મોટો કહે છે ભગવાન તમે નરસિંહ મહેતાના આટલા બધા કામ કર્યા, ધ્રુવના કર્યા, પ્રહલાદના કર્યા, મીરાના તમે ઝેર પચાવી દીધા, આવું બધા તો મેં શું તમારું બગાડ્યું છે? મેં ક્યાં ગુનો કર્યો છે? હું ખોટો તો સૌ નહીં. તો આમાં તમે આવું નહીં કરો, તમારી પત્ની જાય કે મારી નહીં જાય, તમારી. મને તો કોઈ દુઃખ નથી, પણ તમારી કાલ પત જશે. એટલે ભગવાને સવારમાં તો વહેલા, હજી જેલ ખોલે નહીં તે પહેલાં તો આવીને ઊભા રહી ગયા. વાણિયાનું નગર શેઠના જેવું રૂપ લઈને, 1300 કોરીને માનતા લઈને રાજાના ગઢ પાસે આવી ગયા. તમે કોણ છો? હું ફલાણા વાણિયો. તો કે અહીંયા કેમ? તો કે મેં દીકરો નહોતો. તો પછી તો અમારે ભગત બાબાની માનતા છે જીવણદાસાની, કે મારા ઘરે દીકરો થશે ને તો 1300 કોરી એને મારા ચરણે ધરવાની છે. 1300 બોલો, 1300 કોરીમાં પૂરેલા હતા. 1300 ને એક નહીં, એક ઓછી નહીં. બોલો કેવી માનતા, કેવી! ઓલો જાય ક્યાં?